चलो गुड मॉर्निंग स्टूडेंट्स। सम नंबर 1 पेज नंबर 20 मेक आउट केस बजट फॉर ऑक्टोबर टू डिसेम्बर फ्रॉम द फॉलोइंग इंफॉर्मेशन। बराबर है। गुजराती मीडियम માટે હું સૌ સાથે સાથે બોલતો જઈશ તો ઓક્ટોબર થી ડિસેમ્બર મહિનાનું રોકડ અંદાજપત્ર બનાવવાનું કીધું છે, જે તમે ઓલરેડી જીવાય રિપોર્ટમાં ભણી ગયા છો। બરાબર છે। તો સેમ પોઈન્ટ સેમ મુદ્દો એમકોમાં જે છે રિપીટ થાય છે। ચલો તો હેડિંગ આપણો રોકડ અંદાજપત્ર ઓક્ટોબર નવેમ્બર डिसेम्बर અને એક કોલમ પર્ટિક્યુલર ની અંદર 4 કોલમ વાળો રોકડ અંદાજપત્ર ડ્રો કરો। ચલો તો નાઉ ડ્રો કેસ બજેટ ફોર ધી મંથ ઓફ ઓક્ટોબર નવેમ્બર એન્ડ ડિસેમ્બર। चलो हमारा हेडिंग आपको फिगर पहली कॉलम में फिगर, बीजी कॉलम में आपको ऑक्टोबर, પછી નવેમ્બર અને ડિસેમ્બર। बराबर છે। હવે છઠ્ઠા સેમમાં તમે ભણ્યા છો કે આપણે રોકડ અંદાજપત્ર કેવી રીતે બનાવીએ, તો કે શરૂની રોકડ સિલકથી શરૂઆત કરવાની, એમાં તમામ રોકડની આવકો ઉમેરાય, જાવકો બાદ થાય એટલે આપણને શું મળે, તો કે આખરની રોકડ સિલક। બરાબર છે। તો it means that we have to start with opening cash balance. All the cash receipts are to be added, all the cash payments are to be deducted, so that we will get the closing cash balance. तो पहलो एडजस्टमेंट માં જો cash and bank balance on 1/10 એટલે કે પહેલી ઓક્ટોબરે ઓપનિંગ cash balance આપણને આપી દીધી છે 8000 રૂપિયા। ચલો અહીંયા લખો શરૂની રોકડ અને બેંક સિલક એટલે કે ઓપનિંગ cash and bank balance is 10,000 rupees। चलो અત્યારે તો આપણને ખાલી ઓક્ટોબર મહિનાની આઈપી છે, નવેમ્બર અને ડિસેમ્બરની ઓપનિંગ આપણે ગોતવાની રહેશે। હવે આપણો નિયમ શું છે, આમાં રોકડની આવકો ઉમેરાય એટલે કે કેશ રિસીપ્ટ એડ થાય અને જાવકો બાદ થાય। બરાબર છે। તો આમાં આપો એ કેશ રિસીપ્ટ। ચલો કેશ રિસીપ્ટ આમાં એડ થશે એટલે કે ઉમેરાશે, 3-4 લાઈન છોડી દો અને પછી લેસ એટલે કે બાદ કરો કેશ પેમેન્ટ એટલે કે રોકડની જાવકો।
સેલ્સ આપ્યો છે. સેલ્સ આપ્યો છે આપણને જૂન થી ડિસેમ્બર નો. એમાં જૂન, જુલાઈ, ઓગસ્ટ નું એક્ચ્યુઅલ એટલે કે ખરેખર છે. સપ્ટેમ્બર થી ડિસેમ્બર નું એસ્ટિમેટેડ એટલે કે અંદાજિત છે. હવે 7th એડજસ્ટમેન્ટ વાંચો. 10% of purchase and sales are on cash term. એટલે કે 10% વેચાણ રોકડેથી છે. કુલ વેચાણમાંથી આપણે રોકડ વેચાણ બહાર કરીએ એટલે આપણને શું મળે? ઉધાર વેચાણ. તો if we deduct cash sales from the total sales, we will get credit sales. અને પછી 8th એડજસ્ટમેન્ટમાં ક્રેડિટ સેલ્સ નો ટાઈમ પીરિયડ આપ્યો છે 2 months. એટલે કે આપણે આપણા કસ્ટમરને 2 મહિનાની ક્રેડિટ આપીએ છીએ. After 2 months we will get the payment from our debtors. તો આના માટે આપણે સમજૂતી બતાવવી પડશે. ચલો આપો સમજૂતી પહેલી વર્કિંગ નોટ. ચલો ફર્સ્ટ વર્કિંગ નોટ. કેશ સેલ્સ એટલે કે રોકડ વેચાણ અને ઓબ્લિક તરીકે લખો ઉઘરાણીની વસૂલાત એટલે કે કલેક્શન ફ્રોમ ડેટર્સ. હવે ક્રેડિટ સેલ નો ટાઈમ લેગ આપ્યો છે 2 months. બરોબર છે. 2 month ટાઈમ લેગ આપ્યો એનો મતલબ કે ઓગસ્ટના પૈસા આવશે ઓક્ટોબરમાં. તો આપણે ઓગસ્ટ મંથ થી સેલ બતાવવું પડશે. એનાથી આટલા મંથનું જૂન, જુલાઈ નું કઈ બતાવવાની જરૂર નથી. તો લખો અહીંયા આ ઓગસ્ટ, આ સપ્ટેમ્બર, આ ઓક્ટોબર, આ નવેમ્બર અને ડિસેમ્બર. ચલો સૌથી પહેલા ઓગસ્ટ થી ડિસેમ્બર નું ટોટલ સેલ્સ આપો. ચલો આ ટોટલ સેલ્સ ફ્રોમ ઓગસ્ટ ટુ ડિસેમ્બર. ઓગસ્ટ નું છે 35,000. સપ્ટેમ્બર નું છે 37,500. ચલો ઓક્ટોબર નું છે 40,000. નવેમ્બર નું છે 41,000 અને ડિસેમ્બર નું છે 44,500. ચલો ટોટલ સેલ્સ આપણે લખ્યું. હવે આપણને શું કહે છે 7th એડજસ્ટમેન્ટમાં કે 10% ઓફ સેલ્સ આર ઓન કેશ ટર્મ. તો આમાં 10% કેશ સેલ્સ એટલે કે 10% રોકડ વેચાણ છે. આમાંથી આપણે રોકડ વેચાણ માઈનસ કરી નાખીએ તો આપણને શું મળી જાય? ઉધાર વેચાણ. તો લખો માઈનસ 10% cash sales. તો 3,500, 3,750, 4,000, પછી 4,100 અને 4,450.
So credit sales will be 31,500, પછી 33,750, પછી 36,000, પછી 36,900 અને 40,050. હવે રોકડ વેચાણના પૈસા આપણને જે તે મહિને મળી જાય, બરાબર છે. તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર નું આપણે જે કેશ સેલ્સ થયું એને આપણે શું કરશું તો અહીંયા બતાવી દઈશું રિસીપ્ટમાં. ચલો રાઈટ હિયર કેશ સેલ્સ. આ ઓક્ટોબર નું કેશ સેલ્સ આવ્યું 4,000, નવેમ્બર નું 4,100 અને ડિસેમ્બર નું 4,450. હવે ક્રેડિટ સેલ્સ માટે ટાઈમ લેગ આપ્યો છે 2 મંથ, એટલે કે 2 મહિને પૈસા મળે છે. હવે જો એનો મતલબ જો ઓગસ્ટના પૈસા ક્યાં મળશે? ઓક્ટોબરમાં. ઓગસ્ટની ઉઘરાણી આવશે ઓક્ટોબરમાં, સપ્ટેમ્બરની ઉઘરાણી નવેમ્બરમાં અને ઓક્ટોબરની ડિસેમ્બરમાં, બીજે મહિને. તો અહીંયા લોકો કલેક્શન ફ્રોમ ડેટર્સ. ચલો દેવાદારો પાસેથી લખો ઉઘરાણીની વસૂલાત, બરોબર છે, ઇન સેકન્ડ મંથ. તો ઓગસ્ટના 31,500 will be received in October. Septemberના 33,750 will receive in November અને ઓક્ટોબરના 36,000 will be received in December. તો આ કલેક્શન ફ્રોમ ડેટર આપણા માટે શું થઈ? રોકડની આવક. આવક બધી આપણે શું કરીએ છીએ? પ્લસ કરીએ છીએ. તો કેશ રિસીપ્ટમાં બતાવો કલેક્શન ફ્રોમ ડેટર્સ. ચલો અહીંયા બતાવી દો કલેક્શન ફ્રોમ ડેટર્સ. તો ઓક્ટોબરમાં કલેક્શન આવ્યું 31,500, પછી નવેમ્બરમાં આવ્યું 33,750 અને ડિસેમ્બરમાં આવ્યું 36,000 રૂપિયા. હવે ત્રીજા એડજસ્ટમેન્ટમાં આપણને આવ્યું છે પરચેસીસ. પરચેસમાં પણ 7th એડજસ્ટમેન્ટ છે. આપણને કહે છે કે 10% of purchase are on cash terms. Excuse me. ચલો હવે આઈટમ છે પરચેસ, બરોબર છે. તો આપણે પરચેસ ની એટલે કે ખરીદીની સમજૂતી આપવી પડશે. આપણો સમજૂતી બીજી, રોકડ ખરીદી. અને પેમેન્ટ ટુ ક્રેડિટર એટલે કે દેણદારોને ચૂકવણી. હવે 10% of purchase are on cash term. 10% ખરીદી રોકડેથી
એનો મતલબ કે બાકીની ઉધાર થઈ અને ક્રેડિટ પરચેઝ નો ટાઈમ લેગ આપ્યો છે 1 મંથ એટલે કે 1 મહિના પછી ચૂકવણી થાય છે તો આપણે સપ્ટેમ્બર મંથ થી બતાવવું પડશે તો આપણે વર્કિંગમાં આપો સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર ચલો ટોટલ પરચેઝ સપ્ટેમ્બર નું આપ્યું છે 22,500 ઓક્ટોબર નું આપ્યું છે 24,000 નવેમ્બર નું આપ્યું છે 20,000 અને ડિસેમ્બર નું આપ્યું છે 25,000 આપણી કુલ ખરીદી બરોબર આનાથી 10% રોકડ ખરીદી માઈનસ કરશો ચલો 10% કેશ પરચેસ $2,250 પછી 2,400 પછી 2,000 અને 2,500 બરોબર રોકડ ખરીદી માઈનસ કરો એટલે તમને મળશે ઉધાર ખરીદી એટલે કે ક્રેડિટ પરચેસ જો 20,250 21,600 18,000 ચલો હવે કેશ પરચેસ ની અમાઉન્ટ તો આપણે જે તે મંથમાં ચૂકવવી પડે અને આ પ્રમાણે શું થાય રોકડની આવક થઈ તેને પેમેન્ટમાં બતાવો કેશ પરચેસીસ ઓક્ટોબર નું છે 2,400 નવેમ્બર નું છે 2,000 અને ડિસેમ્બર નું છે 2,500 બરાબર છે આ કેશ પરચેસ હવે ક્રેડિટ પરચેસ તો આપણે ટાઈમ લેગ છે 1 મંથ નો તો પેમેન્ટ ટુ ક્રેડિટર બરાબર છે 1 મહિના ચૂકવણીનો ગાળો છે ચૂકવણીનો ગાળો 1 મહિનાનો મતલબ કે સપ્ટેમ્બરના પૈસા ચૂકવશું ઓક્ટોબરના નવેમ્બરમાં અને નવેમ્બરના ડિસેમ્બરમાં તો 20,250 21,600 ચૂકવશું અહીંયા નવેમ્બરમાં અને નવેમ્બરના 18,000 ડિસેમ્બરમાં ચલો પેમેન્ટ ટુ ક્રેડિટર્સ
तो 20,250 एटलीस्ट 600 અને 18,000. હવે વેજીસ આપ્યા છે, વેજીસ એન્ડ અધર એક્સપેન્સ. હવે વેજીસ નું પેમેન્ટ આપ્યું છે 1/2 મંથ. વેજીસ એટલે મજૂરી. મજૂરીની ચૂકવણીનો ગાળો છે 1/2 અડધો મહિનો. હાફ મંથ હોય એટલે ડિવાઇડ મહિના. એનો મતલબ શું થયો? તો કે હાફ ડ્યુરિંગ કરંટ મંથ, હાફ ડ્યુરિંગ નેક્સ્ટ મંથ. અડધા મહિને, અડધા આવતે મહિને. ચલો આપો ત્રીજી સમજૂતી આપો મજૂરીની ચૂકવણી. બરોબર છે. મજૂરીની ચૂકવણી કેટલી કરવાની છે? તો ચલો મજૂરીની ચૂકવણી આવશે તમારી 8,250, પછી 9,000 અને 9,800. બરાબર. એ સમજૂતી તમારે આપવાની છે જાતે. પછી એક્સપેન્સ આપ્યા છે. એક્સપેન્સ માં કે છે કે 1/4 મંથ, 1/4 માસ. આપણો નિયમ શું છે? 1/4 આવતે મહિને અને 3/4 ચાલુ મહિને. બરાબર છે. 3/4 ચાલુ મહિને અને 1/4 છે આવતે મહિને ચૂકવાશે. હવે એની સમજૂતી આપો. તો પેમેન્ટ ઓફ other expenses, તો એ આવશે 3,000, પછી 3,700 અને 4,000. હવે સ્પેશિયલ ગિફ્ટ એડજસ્ટમેન્ટ માં આપે છે કે એડવાન્સ પેમેન્ટ ઓફ ટેક્સ 2,500 ઇન નવેમ્બર અને પરચેઝ ઓફ ફ્લેટ 5,000 ઇન ઓક્ટોબર. ચલો 2,500 રૂપિયા નવેમ્બરમાં ચૂકવવાના છે. તો રાઈટ હિયર પેમેન્ટ ઓફ advance income tax. અને 5,000 નો પ્લાન્ટ ઓક્ટોબરમાં પરચેસ કરવાનો છે. તો પરચેસ ઓફ પ્લાન્ટ પછી રેન્ટ પેબલ ઇન એડવાન્સ 150 ઓક્ટોબર. હવે ટોટલ રિસીટ
રિસીપ્ટ માઈનસ પેમેન્ટ. એટલે આપણને મળશે આખરની રોકડ સિલક. આવશે 6450. હવે ઓક્ટોબરની જે આખર બાકી આવી શું થાય? નવેમ્બરમાં શરૂની બાકી બનશે. હાલો હવે નવેમ્બરની રિસીપ્ટનો ટોટલ કરો. પછી પેમેન્ટ નો ટોટલ કરો. નવેમ્બરનો 38,850. હવે રિસીપ્ટ માઈનસ પેમેન્ટ એટલે બેલેન્સ આવશે 5,450. હવે આ ક્લોઝિંગ બેલેન્સ થઈ જશે અહીંયા ઓપનિંગ. હવે ડિસેમ્બરનો પેમેન્ટનો ટોટલ 34. બરાબર છે. તો આ થયું કેશ બજેટ, રોકડ અંદાજપત્ર, જે તમે ઓલરેડી ટીવાય માં ભણી ગયા છો. બરાબર છે. આ પ્રમાણે બીજો સમ, પછી ત્રીજો સમ, ચોથો સમ. બરાબર 2, 3, 4 હોમવર્કમાં કરવાના છે. બરાબર છે. તો જે હોમવર્ક આપણું લેક્ચર વાઇઝ કરજો, કારણ કે ઇન્ટરનલ માર્ક્સ મૂકતી વખતે અમે તમારી આ બુક મંગાવશું. ઈ બુકમાં મેં જે સમયે ક્લાસમાં કરાવ્યા એટલે ઓનલાઈન લેક્ચરમાં કરાવ્યા અને પ્લસ જે હોમવર્કમાં આપ્યા એ તમામ સમ અમે બુકમાં ચેક કરશું. ઇન્ટરનલ માર્ક્સ એના આધારે આપવામાં આવશે. બરાબર છે. એટલે ખાસ કારણ કે તમારી એટેન્ડન્સ તો છે ને રેગ્યુલર, એટલે એટેન્ડન્સ ની બદલે આપણે આપણને શું માગશું તો કે તમારું આ હોમવર્ક માગશું. બરાબર. ઉતારો મારવાનો અમે નથી કહેતા. બરાબર. મેં તમને કઈ અકાઉન્ટની બુકમાં એમ નથી કીધું બાકી થિયરી લખી નાખો, પણ આ સમ્સ જે મેં અહીંયા પહેલો કરાવ્યો એ અને બીજો ત્રીજો ચોથો જે હોમવર્કમાં કરવાનો એ તમારે જાતે ગણી અને બુકમાં લખવાનો, અને બુક્સ જ અમે મંગાવશું ચેક કરવા માટે. ચાલો, થેન્ક યુ.